નમસ્કાર મિત્રો, સ્માર્ટ મીટરમાં MGCL સ્માર્ટ મીટર એપ્લિકેશન દ્વારા રિચાર્જ કેવી રીતે કરી શકાય તે જાણીએ. સ્માર્ટ મીટર લાગ્યા પછી 3-4 દિવસમાં તમે આપેલ મોબાઈલ નંબર ઉપર વેલકમ મેસેજ આવશે. વેલકમ મેસેજ આવ્યા પછી તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી MGCL સ્માર્ટ મીટર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે 11 નંબરનો તમારો ગ્રાહક નંબર લખવાનો રહેશે. ત્યારબાદ તેની નીચે તમે જે મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર લખવાનો રહેશે. એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવું. નેક્સ્ટ પર ક્લિક કરતાં તમને 2 ઓપ્શન આપવામાં આવશે. પહેલો ઓપ્શન ઈમેલ આઈડી અને બીજો ઓપ્શન ફોન. તમે ગમે તે પર OTP મંગાવી શકો છો. આપણે અહીં ફોન પર ક્લિક કરી અને નેક્સ્ટ પર ક્લિક કરી છે, જેથી તમારા મોબાઈલ પર OTP આવશે. OTP દાખલ કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરો. ત્યારબાદ ગ્રાહકનું નામ અને મોબાઈલ નંબર જોવા મળશે. તેની નીચે ઈમેલ આઈડી અને પાસવર્ડ જોવા મળશે. પાસવર્ડમાં એક કેપિટલ લેટર, બીજા સ્મોલ લેટર, એક સ્પેશિયલ કેરેક્ટર અને ડિજિટ લખવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરવું. આ રીતે તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થશે અને તમને કસ્ટમર રજિસ્ટર ડન જોવા મળશે. તમારો મોબાઈલ નંબર અને તમારો પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે. પછી બેલેન્સ ઓપ્શનમાં તમને પ્લસ અથવા તો માઇનસમાં તમારું બેલેન્સ બતાવશે. ત્યારબાદ રિચાર્જ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને ઓપ્શન બતાવશે તમારે કેટલાનું રિચાર્જ કરાવવું છે. 100, 500, 1000, 200 એ પ્રમાણે તમે રિચાર્જ કરી શકો છો. તમે UPI પેમેન્ટ, નેટ બેન્કિંગ, વોલેટ ગમે તે દ્વારા તમારું રિચાર્જ કરી શકો છો. અહીં ઓપ્શન આપેલા છે ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI, વોલેટ અને QR કોડ. આપણે અહીં QR કોડ દ્વારા 2000નું રિચાર્જ કરીશું. થોડીવાર પછી રિચાર્જ સક્સેસફુલ લખેલું આવશે. એ પછી તમે તમારું બેલેન્સ થોડીવાર પછી એડ થયેલું જોઈ શકો છો. આ એપ્લિકેશનમાં તમે બીજી ડેશબોર્ડ માહિતી પણ જોઈ શકો છો. તમે રોજ કેટલું વાપરો છો, કેટલું બેલેન્સ છે એ બધું આ રીતે બતાવશે. ડેલી તમારો યુસેજ બતાવશે. તો મિત્રો, આ રીતે આપણે સરળતાથી આ એપ્લિકેશનમાં રિચાર્જ કરી શકીએ છીએ.